કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટન એકેડમીની ચેનલમાં સ્વાગત છે. આપણે લેક્ચરની મતલબ આપણે બીજા પાર્ટમાં પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ ચેપ્ટરના. કે મેં તમને કીધું હતું બાયોસાવર લો, એમપીએલ લો, એ બધું ભણી લીધું ભાઈ સાહેબ. હવે આપણે જોવાના છે કે મતલબ ફોર્સની વાત આવી ગઈ હતી. જ્યારે પણ કોઈ ગતિમાન ચુંબકીય મતલબ વિદ્યુત ભારને એમાં મેકીએ તો કેટલો ફોર્સ ઉત્પન્ન થાય, F = QVB. થોડુંક ફીલ આવ્યું હોય છે, શરૂઆત થઈ ગઈ છે આની આપણે. તો આજે એને રિલેટેડ જ જોવાના છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ કેવી હોય છે, એનો પાથ કેવો હોય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ. લાસ્ટ લગીમાં એવા ઠાસુ સમ કરાવીશ ને ભાઈ સાહેબ, ગમે એવો સમજો. આમ તો એસસીવી લઈ લો, ગમે એ બુકના સમ લઈ લો, બધા થઈ જવાના છે અને મજા આવશે. તમારાથી યાર એક ક્વેશ્ચન એવો નહીં થાય કે તમારાથી નહીં ઉખડે, ગેરંટી સાથે. તો લાસ્ટ લગી જો, બધા ડાઉટ, બધા ક્વેશ્ચન સોલ્વ કરાવી દઈશ. તો રેડી? તો લેક્ચરની કરીએ શરૂઆત. લેટ્સ ગો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ. સર આ કઈ રીતે, મતલબ કાંઈક તો અલગ છે. રેડી? આપણે અત્યારે લગી જોઈએ ને કે કાંઈક તો અલગ છે ભાઈ સાહેબ. કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ. અરે એકવાર જોવો તો ખરા ભાઈ, જો મજા આવશે, ફીલ આવશે. મતલબ આપણે અત્યારે લગી જોઈએ F = QVB જોયું હતું, એમાં V × B જોયું હતું. તમને ખબર હતી જો V છે એ B ને પેરેલલ હોય તો અંડા આવવાનો છે. એ બધી વસ્તુ તમને ખબર છે. એકબીજાને ઓપોઝિટ ડાયરેક્શનમાં આમ હોય તોય ક્રોસ પ્રોડક્ટ છે. સાઇન 180 કરો, સાઇન 0 કરો તોય શું આવવાનું? અંડા જ આવવાનું છે ફોર્સ. મતલબ ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે ફોર્સ ઉત્પન્ન થાય શું થાય? અંડા. રેડી? આજે આપણે એવું જોવાનું છે કે લાઈક આ રીતના જોવાના છે કે સપોઝ આપણે જે ચુંબકીય ક્ષેત્ર છે એ બીને શું હોય? પરપેન્ડિક્યુલર હોય. મતલબ વીને F = QVB જોઈશું સાઇન થીટા. તમારે બી છે એ વીને પરપેન્ડિક્યુલર હોય. ને મેં તમને ત્યારે જ ક્લિયર કર્યું હતું કે વી શું છે, જે સ્પીડ છે એ શું છે? કોન્સ્ટન્ટ રહે. આગલા લેક્ચરમાં તમને સમજાવ્યું બી થયું, ખબર કે ચુંબકીય ક્ષેત્રમાં જે ફોર્સ દ્વારા થતું કાર્ય હોય છે ને એ શું છે? અંડા. પણ જે એની દિશા બદલાશે નો ડાઉટ, પણ જે આપણો જે સ્પીડ છે એ શું રહેશે? કોન્સ્ટન્ટ. ખોટું? હવે એની દિશા મતલબ હવે કયો ગતિ કેવી છે? જો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ મતલબ કેવી ગતિ છે એ આપણે જોવાનું છે. જોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર કીધું એટલે આ રીતના મેં એકદમ, ચલો અંદરની તરફ છે બધું, ચલો આ રીતના. પણ ધ્યાન દે ભાઈ સાહેબ, એકદમ મજા આવી જાય. તું ધ્યાન દે, બીજું બધું વસ્તુમાં ના પડો ભાઈ સાહેબ. એક્ઝામ થવાની છે, ફાઇનલ છે, ખબર પડે છે? ખબર પડે મારા ભાઈ સાહેબ? ઓકે, ચલો આ રીતના કોઈ ચુંબક ક્ષેત્ર આપણે બી લઈ લેવી. મતલબ નિયમિત ચુંબકીય ક્ષેત્ર લઈ લીધું, તે અંદરની સાઈડ છે બી. ચલો અંદર. ચલો આમાં આપણે કોઈ ક્યુ ચાર્જ લેવી. આ રીતના કોઈ ક્યુ ચાર્જ લઈ લઈએ. રેડી? હવે આ ક્યુ ચાર્જ છે એની ઉપર આપણે વી વેલો મતલબ સ્પીડથી આપણે એને આ રીતના મોશન કરાવી. સ્પીડથી મતલબ બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. જો બી આમ છે અંદર, વી આમ છે, તો તમને ખબર પડી ગઈ છે. જો આ કોઈ ચાર્જ છે, ક્યુ ચાર્જ લઈ લીધો, એ વી વેગથી આમ ગતિ કરે છે, ખૂબ જ એકબીજાને લંબ છે, ખૂબ જ. તમને ખબર છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ ચાર્જ ગતિ કરતો હોય તો એની પર ફોર્સ લાગે છે. અને ફોર્સ લાગવા માટે રાઈટ હેન્ડ પામ રૂલ યાદ આવ્યું? ઉંગલીઓ બાહુબલીની જે ઉંગલીઓ હતી ને, તેન તીર મારતા એ રીતના આ જે ઉંગલીઓ છે એને ક્યાં રાખવાની છે આપણે? ચુંબકીય ક્ષેત્ર અંદર છે,
ખૂબ જ અંડર નાખી દો. થંબને કાઢો, જે પોઝિટિવ ચાર્જની જે મોશન હોય, ગતિની દિશા, આ દિશા ખૂબ જ ફોર્સ ક્યાં લાગ્યો? જો પામ છે એની ડાયરેક્શન ક્યાં બતાવે? ઉપર 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 ઉપર. સિમ્પલ. મતલબ કેવા શું માંગે છે? જો કે આ ચાર્જ છે ક્યુ, એ આ રીતના મોશન કરવા માંગે છે આમ. જો પણ ફોર્સ ક્યાં લાગે? ઉપર. ભાઈ સાહેબ આ તો ગજબ થઈ ગયું લા. ફોર્સ ઉપર લાગે છે, મતલબ આની પર આમ આમ. ફોર્સ ક્યાં લાગે? ઉપર. ને મોશન એ આમ કરવા માંગે છે રિયાલિટીમાં આમ. તો હવે આમાં થશે શું? એ આમ તો જઈ શકો નથી, કેમ કે ફોર્સ એને આમ ખેંચે આમ. આને જવું છે આમ, રાઈટ? આમ તો જઈ શકવાનું છે નહીં, તો શું થશે? નેચરલી આમ તો મતલબ ગતિ તો કરે છે, 20 સ્પીડથી આમ ગતિ તો કરે છે, પણ ફોર્સ લાગે છે ઉપર. તો શું થશે? આમ વળી જશે આ રીતના. જો આ રીતના મોશન થઈ જશે આમ. ખૂબ પાછું સપોઝ અહીંયા આપણે જોયું ચાર્જ પાર્ટિકલ અહીંયા, કે મતલબ વી વેલોસિટી આ રીતના છે, તો આમાં બી શું થશે? જો અહીંયા બી જોઈ લઈએ, ચલો અહીંયા બી જોઈ લઈએ, આ રીતના બી અહીંયા બી આ રીતના વળી જશે. રેડી? અંદર ફોર્સ લાગ્યો ને અને જાઉં છું પણ આપણે અંદર ખેંચું એટલે આમ ઉપર આવી જાવ. આમ તો નહીં જઈ શકે. હવે આમાં વી ક્યાં છે? આમ છે. ચલો વી આમ લઈ લઈએ આપણે, આમ જ લઈ લઈએ. અને બી તો એને હંમેશા લંબ જ રહી છે. જો લઈ છે કે નહીં ભાઈ? તો જો આંગળીઓ નાખો, વી ક્યાં ઉપર છે? તમે અહીંયા પણ પાછો શું થાય? પાછો ફોર્સ એને અંદર જ ખેંચાય. યસ, ફોર્સ ક્યાં ખેંચે? અંદર. ખૂબ જ ખબર પડે? ફોર્સ એને અંદર ખેંચે છે, અંદર આ રીતના અંદર. મતલબ શું થશે? એ આમ હજી આમ આમ ઉપર નહીં જાય અને આમ ફોર્સ આમ ઉપર ખેંચે. ચલો હજી એક બે થોડું શું છે આ બનાવી દો એટલે તમને છે ને ફીલ આવે, નકર તમને છે ને ફીલ નહીં આવે. મતલબ થશે શું ખબર? હવે એની ગતિ કેવી થશે? જો આ ટાઈપ તમને ખબર પડી ગઈ, આ ટાઈપની કંઈક ગતિ થશે અને જવું છે આ રીતના. જો આ ટાઈપ, મતલબ આ ટાઈપનું એક સર્કલ બનાવી દે છે. ગંડુ 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 ના થવું જોઈએ. ગંડુ 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 ના થાય, નહીં થાય, નહીં થાય ગંડુ. એટલે આ ટાઈપ જો એક સર્કલ જેવું બનાવશે. ખબર પડી? એક સર્કલ જ બનાવશે, સમજો છો? આ રીતના ખૂબ જ. જો અહીંયા ગયો, સપોઝ વી આમ જતો હોય, અહીંથી અહીંયા આવત વી. જો આમ વી આમ હોત, સપોઝ તમે જો બી ક્યાં અંદર છે? બી અંદર, વી આમ જો તો આમ નીચે લાગે ફોર્સ. જો પામ રૂ ખૂબ જ. વી આમ આંગળી ફોરો નીચે, અહીંયા ફોર્સ ક્યાં લાગે? નીચે. ખૂબ જ. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો ભાઈ સાહેબ. વી અહીંયા પાછો આમ નીચે. ખૂબ જ, ખૂબ જ. તો આ નીચે જશે આમ થોડોક. જવું છે આમ પણ જવાની ફોર્સ કે નીચે નીચે નીચે. તો ક્યાં આવશે? નીચે આવશે. નીચે નીચે ભાઈ સાહેબ નીચે આવશે. ચલો આમાં શું છે? જો ખૂબ જ. જો થંબ આંગળીઓ નાખો, આપણી છે ને આંગળીઓ નાખો, બાહુબલીને અંદર, વીને રાખો બહાર. જો ફોર્સ ક્યાં લાગે? આમ ખૂબ જ અંદર. તો અહીંયા પણ અંદર લાગશે ફોર્સ. મતલબ એક વસ્તુ ક્લિયર છે. જો ફોર્સ છે એ વેલોસિટી આપણે જે સ્પીડ છે એ તો કોન્સ્ટન્ટ રહેવાની છે. એ તો આપણે હમણાં ભણ્યા કે સ્પીડ કોન્સ્ટન્ટ થશે, એ ફાઇનલ વસ્તુ છે. રાઈટ? અને બીજી વસ્તુ આપણને એક એ વખતે ખબર છે કે આ જે ફોર્સ છે એ વી વેક્ટર છે, એને શું લેવાનું છે? લંબ રહેવાનું છે. રાઈટ? મતલબ આ જે ફોર્સ છે એ કામ શું કરે છે? એને આ વસ્તુ આપણે હજી એક આ વસ્તુ સેમ વસ્તુ આપણે એક આગળ બી જોઈ શકીએ છે. સેન્ટ્રીપિટલ ફોર્સ. ખબર? સેન્ટ્રીપિટલ મતલબ નિયમિત વર્તુળમય ગતિમાં આવતું. ખબર? નિયમિત વર્તુળમય ગતિ કેમાં શું આવતું? કે જે વર્તુળમાં જે આપણે ટેન્જલ દોડતા, ખબર? બે પ્રકારના એક્સિલરેશન આવતા. એક તો ટેન્જલ છે, એક તો આવતું ખબર કેન્દ્રગામી. તેમાં શું આવતું કે કોઈ પણ પાર્ટિકલ છે મોશન આ રીતના કરતો હોય તો નિયમિત વર્તુળમાં તેની સ્પીડ જો કોન્સ્ટન્ટ છે પણ દિશા બદલાય. ખૂબ જ ખૂબ. જો આપેલા આમ 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 નિયમિત વર્તુળમાં ગતિ કરે, કેમ કે સ્પીડ બદલાતી જ નથી. એ આપણે આગળ પ્રૂવ બી કર્યું. અને એની ઉપર કયું ફોર્સ લાગતું હોય ખબર? કેન્દ્રગામી. તો આમાં તે કેન્દ્રગામી લાગે. એનો મતલબ શું છે? કે આવડો જે આપણો ફોર્સ છે, આપણે જે ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે ફોર્સ ઉત્પન્ન થાય છે એ કોને ઇક્વલ કરે છે? કેન્દ્રગામી. કોને બરાબર કરે છે? કેન્દ્રગામી. જે બળ ઉત્પન્ન થાય ને એને. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ એની ગતિનું મોશન છે. જ્યારે બી પ્રપોઝનલ વી હોય, મતલબ લંબ હોય, ત્યારે શું થાય?
કે કોઈ પણ પાર્ટિકલ ચાર્જ પાર્ટિકલ હોય તેનું મોશન કઈ આ રીતે ખૂબ જ ગોળ ગોળ ઘૂમિંગ આવે, ગોળ ગોળ ઘૂમિંગ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો ભાઈઓ કે બોલતા રહીજો, ખબર ના પડે તો એકવાર નહીં પૂછતા રહીજો કોમેન્ટ સેક્શનમાં. ટેલિગ્રામ ચેનલ બી છે, એમાં પણ પૂછો કોક વાર તો મજા આવશે, થોડું કોન્ફિડન્સ બૂસ્ટઅપ થશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, તો ખબર પડી આ રીતના એનું મોશન થશે. ઓકે, ચલો આપણને ખબર પડી કે આ રીતના એનું મોશન થશે. મતલબ આપણી પાસે જે આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે બળ ઉત્પન્ન થયું કોની બરાબર થાય છે? કેન્દ્રગામી બળ. મતલબ એ સર્કલને પૂરું પાડે છે ને કેન્દ્રગામી બળ, જો આમ કહે છે રાઈટ. તો ચુંબકીય ક્ષેત્ર છે એ શું પૂરું પાડે છે? આપણે જે ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે બળ છે FQV એ કોના ઇક્વલ થઈ જાય છે? કેન્દ્રગામી બળ એ જ પૂરું પાડે છે ને. એટલે તો અંદર ગોળ ગોળ ઘૂમે છે mv²/r. કોઈ પણ ચાર્જ હોય એનું માસ તો રહેવાનું ને ભાઈ સાહેબ, માસ વગેરે કંઈ થશે માસ વીવી કટિંગ. તો આપણને જો આની ત્રિજ્યા સપોઝ હું આર ધાર લો, આ કેન્દ્ર O હોય અને સપોઝ આની ત્રિજ્યા હું આર ધાર લઉં, ખૂબ જ આર ત્રિજ્યા ધાર લો, તો આર ઇક્વલ ટુ મને શું મળશે કે કેટલી ત્રિજ્યા છે આની, રેડી, કેટલું ઘૂમિંગ થશે ત્રિજ્યા, તો મને શું મળશે mv/q * f આવશે. ઓકે ભાઈ સાહેબ, એકદમ આસાન, કશું એવું લાગ્યું, આપણને ત્રિજ્યા મળી ગઈ. આને શું કરવાનું છે તમારે? બહુ મુझे याद रखना कहीं भूल न जाना वरना भाई साहब परदेसी बन जाओगे. इसको तो याद रखना है भाई साहब, परदेसी नहीं बनना है. समझ में આવે છે લાલા? સમજાઈ ગયું ભાઈ સાહેબ? mv/qf રાઈટ. આપણને ત્રિજ્યા મળી ગઈ કે કેટલા ત્રિજ્યાનું સર્કલ બનશે. ઓકે, હજી આની ઉપરથી ઘણી ખરી વસ્તુ આપણે જે ડિરાઈવ કરીશું, મતલબ ફોર્મ્યુલા, પછી આની ઉપરથી ઘણા ખરા કન્સેપ્ટ પણ શીખશું. આમાં જે આપણે રેડિયસ છે, ત્રિજ્યા, બહુ મજા આવશે. અરે જોવું તો ખરા. ચલો આપણે આવર્તકાળ કાઢી લઈએ. હાલો આની ઉપરથી આવર્તકાળ કેટલો મળશે કે એક પરિભ્રમણ પૂરો કરવા માટે કેટલો ટાઈમ લાગશે, મતલબ આવર્તકાળ ખબર પડે ને. તો આવર્તકાળ મેળવવો હોય તો આવર્તકાળ ટાઈમ પીરિયડ ટી કેટલો હોય છે? ટી ઇક્વલ ટુ હું લખી શકું, ટી કેટલો હોય તો ડિસ્ટન્સ, મતલબ કેટલું અંતર કહે પૈસાને, ડિસ્ટન્સ 2πr છેદમાં સ્પીડ કેટલી છે? v છે આપણી પાસે, v સ્પીડથી તો છે ખૂબ જ, રાઈટ. તો 2πr, આરની વેલ્યુ જો અહીંયા પુટ કરું તો મને હજી એક નવું એકદમ મસ્ત ભાઈ સાહેબ 2π, આરની વેલ્યુ અહીંયા પુટ કરો, mv/qf/v તો છે, વીવી કટિંગ. ઓ ભાઈ સાહેબ આ શું આવ્યું? ખબર ના પડી ભાઈ સાહેબ. QF શું ભાઈ ખબર ન પડી? પહેલા તો જો આને યાદ રાખી લેના, मुझे याद रखना कभी भूला न जाना परदेसी. भाई एग्जाम में परदेसी बन जाओगे, पता नहीं चलेगा कहाँ से कैसे सोल्व करे नीट JEE के क्वेश्चन. इसको तो याद रखना. टाइम पीरियड, एक चक्कर पूर्ण કરવા માટે જે ટાઈમ લાગે, આવર્તકાળ T = 2πr/v, ડિસ્ટન્સ સ્પીડ જ લે. હવે આનાથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જે ટી છે એ વી ઉપર ડિપેન્ડ નથી કરતો. જો ક્યુ છે, એફ છે, બધું છે, પણ વી ઉપર ડિપેન્ડ નથી કરતો. સ્પીડથી ટાઈમ પીરિયડ ઇન્ડિપેન્ડન્ટ છે. ટી નોટ ડિપેન્ડ ઓન વી, સ્પીડ ઉપર. આ એક વસ્તુ ખૂબ જ કરી દઉં છું. મતલબ કહેવા શું માંગે છે કે ટી છે એ વી ઉપર સ્પીડ ઉપર ડિપેન્ડ કરતો નથી. આનાથી સર આપણને શું ખબર પડી? આપણને એક ખબર પડી, જો કે સપોઝ આપણે એમ કહેવી કે કોઈ પાર્ટિકલ છે એની પાસે સ્પીડ છે 50 મીટર/સેકન્ડ સ્પીડથી જાય છે, તો 50 મીટર/સેકન્ડ જો અહીં સ્પીડ વધશે તો આર વધશે ખૂબ જ, તો આર એ મોટો થશે. હવે મતલબ 50 મીટર/સેકન્ડની સ્પીડથી જાય છે, આમ ખૂબ જ ઘૂમિંગ કરે છે. હવે એની જગ્યાએ હું 10 મીટર/સેકન્ડથી કરીશ તો વી ઘટ્યો તો આરે ઘટશે, ત્રિજ્યા ઘટશે. મતલબ જે ટાઈમ પીરિયડ ગમે સ્પીડનો પાર્ટિકલ હોય, કહેવાનો મતલબ એમ કે એને જે ટાઈમ પીરિયડ લાગે ને એક ચક્કર પૂરું કરવા માટે, પછી 10 મીટર/સેકન્ડ વાળાને એટલું જ લાગશે અને 50 મીટર/સેકન્ડ વાળાને એટલું જ લાગવાનું છે.
તો તમે કહો કઈ રીતે પોસિબલ છે? કેમ કે 50 મીટર પર સેકન્ડ કર્યું તો આર હોતે એ પ્રમાણે વધી જાય, તો ત્રીજા હોતે વધશે ને. જો આ વી વધ્યો તો આર એ વધ્યો, ખૂબ જ. તો એને એક પરિભ્રમણ પૂરો મતલબ આર વધી જાય, ટાઈમે લાગશે ને ભાઈ પાછું આવવા એક ચક્કર પૂરું કરવા માટે. ઓલું આ જો 10 હોય તો આ વખતે આર એ નાની બનશે, ફટાફટ આમ. ખબર પડી કે ન પડી? મતલબ ટી છે એ વી ઉપર ડિપેન્ડ કરતું નથી. યસ, કોઈ પર ડિપેન્ડ નથી કરવું મારે, એને એમ છે કેવું. ચલો, આની પરથી આપણને આવૃત્તિ મળી જશે યાર. ટી છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય છે. એક તો ફ્રીક્વન્સી કેવી, આવૃત્તિ કયો, એફ શું મળે છે 1/t, એફ ઇક્વલ ટુ 1/t, રાઈટ. તો કેટલું આવશે ટી ની વેલ્યુ અમે કહો 2πm/qf. ઓ मतलब नवा सूत्र बनता जाए, એટલે એક સૂત્રમાંથી બધું બનતું જાય છે. તું જોતો ખરા, अरे तुम जोटो खरा. चल यार रे, यहाँ पे तो एम वी भी दिख रहा है. एम वी ની જગ્યાએ યાર P ઇક્વલ ટુ એમ વી નું આવે, રે મોમેન્ટમ બી મળી જશે. શું વાત કરે? અરે હા ભાઈ સાહેબ, મોમેન્ટમ બી મળી જશે. જો આર ઇક્વલ ટુ મોમેન્ટમ કરી લે ભાઈ સાહેબ. P અહીં જો એમ વી P અપોન QF. શું ઘટે છે ભાઈ સાહેબ? જો અહીંયા આર ઇક્વલ ટુ એમ વી ઇક્વલ ટુ P લખી શકું, P અપોન QF. કશું નવું આવે છે ભાઈ સાહેબ. હજી આને કાઇનેટિક એનર્જીમાં બી કન્વર્ટ કરી દે. એટલે તું જોતું ખરા, કાઇનેટિક એનર્જી કે ઇક્વલ ટુ શું આવે 1/mv² આવે. સપોઝ હું એને એમવી ના ટર્મમાં કરું તો શું કરું? ઉપર એમ વડે મલ્ટીપ્લાય કરું, નીચે એમ વડે ડિવાઈડ કરું તો m². તો અહીંયા શું બનશે m² v² અપોન 2m કે ઇક્વલ ટુ m² v². એટલે શું થાય p²/2m. તો p ઇક્વલ ટુ શું આવશે? p ઇક્વલ ટુ આવશે સર આ p² છે, એટલે આ 2m અહીંયા મલ્ટીપ્લાયમાં જાય તો 2km અંડર મેકની ભાઈ. તો r ઇક્વલ ટુ આવશે અંડર 2km અપોન qf. હવે બોલ ભાઈ, હવે બોલ ભાઈ સાહેબ. હવે કયું લાવશે બોલ? હવે બોલો. અચ્છા, ઓહો, પહેલેથી એક મિસ્ટેક તો હાલતી આવતી હતી યાર. તમે કીધું નહીં. અહીંયા યાર એફ ની જગ્યાએ શું આવે? બી આવે છે યાર. એફ ઇક્વલ ટુ શું હતું? બી આવે છે. ટેન્શન ના લો, સોરી હો બટા, સોરી. અહીંયા એટલે બી આવી જશે. એફ ઇક્વલ ટુ ક્યુવી બી આવે ને, એફ ક્યુવી ના આવે. એટલે અહીંયા શું આવશે? બી આવશે, બી. એટલે માણસ માત્ર ભૂલને પાત્ર ભાઈ સાહેબ, હા ને? સમજો ને, મારી ફિલિંગ સમજો. અહીંયા ખાલી બી કરી દેવાનું છે, બીજું કશું નહીં. આ બી લો, બી થઈ ગયું. એટલે આ તો બી બનાવવામાં આસાન થઈ જાય. જો બી બની ગયું, અહીંયા પણ બનાવી લો, એટલે બી બની ગયું. અહીંયા આ પેન્ટ્રી બનાવો ને તો મજા આવે. અરે મજા કરો, એટલે બી બની ગયું. લો, આહા. એમ કે એફ જે મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે ફોર્સ ઉત્પન્ન થાય, કોના હોય? કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરે છે, એના ઇક્વલ થઈ જાય આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા. FM ઇક્વલ ટુ કેન્દ્રગામી એટલે FC. બે એક હરખું થઈ જાય. QVB, Q આગળ આવે. પણ તમને ખબર છે સાઇન લેવું, સાઇન 90 શું થઈ જાય? 1 થઈ જાય. એટલે આપણે કંઈ કર્યું નથી, કેમ કે QVB, QB અને V શું હોય? પરપેન્ડિક્યુલર સાઇન 90 1. તો લખી શકાય સિમ્પલ, FM ઇક્વલ ટુ, રાઈટ. સેમ વસ્તુ અહીંયા પણ બી કરી દો. બધી જગ્યાએ થોડું મિસ્ટેક, લોચા પડી ગયા ભાઈ. ગુજરાતીના લાઈફ માટે લોચા ફાફડા કોઈ કાઢી જ નથી શકતું યાર. અરે વાહ. બીજે કાંઈ બોલો, બીજે કાંઈ? અરે વાહ, લે થઈ ગયું. પટી ગયું. ચલો, ખબર પડી. એટલે અંડર 2km અપોન QB ખતમ. હજી એક નાનો એવો કન્સેપ્ટ છે, એ વખતે કહી દો. ચલો, એટલું બધું કરી નાખ્યું તો એક નાનું એવું બાકી છે ભાઈ સાહેબ, એ વખતે કરી દઉં ને. હવે સપોઝ કોઈ ક્યુ ચાર્જ છે. પહેલા હું કહી દઉં છું, તમારે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. મેં તમને કીધું ને, ये याद रखना, बाकी सब कुछ काम हो जाएगा. ये मत भूलना, वरना एक्सीडेंट डिचिंग हो जाएगा. उसके ऊपर से तो ये सब कुछ आया है भाई साहब. खबर पड़ी? હવે એવું હોય કે કોઈ ક્યુ ચાર્જ છે, આપણે એને એક્સલરેટેડ આપી, પ્રવેગિક આપી, કે મતલબ કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, રાઈટ. ચલો કોઈ નહીં, આમાં આપણી પાસે સ્પેસ છે નહીં. પહેલાં તમે આખું જોઈ લો, ઉતારી લો, પછી યાર કરાવું ને યાર મસ્ત, રાઈટ.
પણ આ મેં કીધું એમ इसको याद रखना, इसको याद रखना भाई, इसको साथ मतलब भूल मत जाना वरना मजा नहीं आएगा। મજા આવે છે વિદ્યાર્થી મતલબ પેલા ઉતારી લો, પછી જો મસ્ત 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 કન્સેપ્ટ પણ શીખવાડું ને મસ્ત સમ બી શીખવાડું, પેલા ઉતારી લો। ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં કીધું યાદ રખના, મેં શું કીધું યાદ રાખવા માટે, આર ઇક્વલ ટુ mv अपॉन qb, રાઈટ। પછી મેં કીધું તું ટાઈમ પીરિયડ વાળું યાદ રખના ભાઈ સાહેબ, mv ઇક્વલ ટુ આપણે શું આવે, આર ઇક્વલ ટુ રેડિયલ, ત્રીજા માટે mv ઇક્વલ ટુ p अपॉन qb આવી જાય। ઓકે, તો આ બનાવ્યું હતું અને p ઉપરથી આપણે એને એમાં કન્વર્ટ કર્યું હતું। ध्यान रखना भाई साहब, एकदम छोटी छोटी बात है, बहुत बड़े बड़े सम हिला डालोगे इससे, बता रहा हूँ मैं, ધ્યાન રાખજો ભાઈ સાહેબ। આર ઇક્વલ ટુ પી અપોન ક્યુબી આવી ગયું, રાઈટ। અને તમને ખબર છે કે એનું આપણે એક રિલેશન બી જોયું હતું કે કે ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી 1/mv²। તો આનાથી આપણને એક મળ્યું હતું કે ઇક્વલ ટુ એમ વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરું તો m²v² અપોન 2m, તો શું મળે p² અપોન 2m। તો p ની વેલ્યુ શું મળશે, આગળ આવી ગયું છે, તો વધારે ચર્ચા નહીં કરું। તો આર ઇક્વલ ટુ હજી એક ફોર્મ્યુલા મળે અંડર રૂટ 2km અપોન ક્યુબી, રાઈટ। અહીંયા લગી મેં લાસ્ટમાં કરાવ્યું હતું, મને યાદ છે ત્યાં લગી બધા બહુ બધા ફોર્મ્યુલા બને આપણે આ એકમાંથી જ બનશે। ટાઈમ પીરિયડનો બી આમાંથી 2πr અપોન v કરો પાછું આમાંથી બની જશે, એમાં કંઈ કહેવાની જરૂર છે। ઓકે ચલો, આર ઇક્વલ ટુ અંડર 2km અપોન ક્યુબી। હવે શું થાય ખબર, ઘણા ખરામાં દિક્કત શું આવે, આપણને ખબર કે કાઇનેટિક એનર્જી બી આવી ગઈ। ચલો મતલબ ઘણી વાર કાઇનેટિક એનર્જી કોન્સ્ટન્ટ રાખી હોય, સરખી રાખી હોય, બહુ બધા સમ આવશે કે બધાનો રેશિયો કાઢો, રેડિયસનો રેશિયો કાઢો, બહુ બધા પાર્ટિકલ આપ્યા હોય, મતલબ તમે ઘણી ખરી બુક ઉઠાવશો ને હારી હારી એસસીવી છે, ડીસી પાંડે, ગમે એ સીટના, તો એમાં આને રિલેટેડ ઘણા ખરા સમ છે। હવે બીજી વસ્તુ હું કહું, ઘણી વાર તમને શું કીધું, કોઈ પણ ચાર્જ પાર્ટિકલ્સ એ કોઈ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનમાં ગતિ કરે છે, મતલબ પ્રવેગિત છે, તો એની ઉપર કેટલું કાર્ય કરવું પડે, રેડી। સપોઝ હું તમને એમ કહું, ધ્યાન દે ભાઈ સાહેબ, કોઈ ચાર્જ પાર્ટિકલ આપેલો છે, એને આપણે એક્સલરેટેડ કરવી વી જેટલા વિદ્યુત સ્થિતિમાનમાં, તો કરવું પડતું કાર્ય કોના બરાબર હોય, w ઇક્વલ ટુ qv। સર આ તો ખબર છે મને, ખબર આગળ બી ભણ્યા હતા, બેટરી વાળું યાદ આવે, ખેંચો પછી એ બધું જે કાર્ય હોય કોના બરાબર થઈ જાય, આ જે કાર્ય કરી શું મળે ચાર્જને, અરે ભાઈ સાહેબ સપોઝ આ કોઈ વી જેટલો વિદ્યુત સ્થિતિમાન છે, ચલો અને આ 0 v0, એટલે આપણને ખબર પડી કે અહીંયા તફાવત કેટલો છે વિદ્યુત સ્થિતિમાનનો v। ઓકે, અહીંયા સપોઝ કોઈ પ્લસ ક્યુ જેટલો ચાર્જ લઈ લે, ચલો એને પ્લસ ક્યુ જેટલા ચાર્જને એક્સલરેટેડ કરીને આપણે એને કાર્ય કરીને આમ એક્સલરેટ કરવી, પ્રવેગિત કરવી, તો એ જે કાર્ય થશે એ હેમાં કન્વર્ટ થઈ જશે, કાઇનેટિક એનર્જી ગતિમાં આવી જશે ને, કાર્યને કારણે હેમાં આવશે, ગતિમાં આવશે। એ જ કહેવાનું છે, આ કાર્ય હોય કોના બરાબર થઈ, કાઇનેટિક એનર્જી। સપોઝ આપણે એમ માની લઈએ કાઇનેટિક એનર્જી કેટલી મળશે, કે ઇક્વલ ટુ ક્યુવી। સપોઝ એ પહેલા રેસ્ટમાં હતો તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી શરૂઆતની જે ગતિ ઉર્જા 0, ફાઇનલ તો ક્યુવી જેટલો થઈ જાય, રેડી। મતલબ કહેવાનો મતલબ એવો છે કે વી જેટલા વિદ્યુત સ્થિતિમાનમાં ક્યુ જેટલા ચાર્જને પાર્ટિકલને પ્રવેગિત કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય, w ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી, ક્યુ જેટલા ચાર્જને વિદ્યુત સ્થિતિમાનમાં ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય, અને એ કાર્ય હેમાં કન્વર્ટ થાય, આમ લઈ જવું પડે ખૂબ ગતિ ઉર્જામાં, કાઇનેટિક એનર્જીમાં, કે ઇક્વલ ટુ ક્યુ વી કોના જેટલું થઈ જાય, કાર્ય ઉર્જાના પ્રમાણમાં ઉર્જા આપી પછી એને ગતિમાં આવી જાવ એટલે ગતિ ઉર્જામાં, કે ઇક્વલ ટુ ક્યુ વી। હવે કે ની વેલ્યુ આપણે અહીંયા મેં કીધું, એટલે આપણને વિદ્યુત સ્થિતિમાનનો બી નવો ફંડા મળી ગયો ભાઈ સાહેબ। ઓ માય ગોડ, નવા ફોર્મ્યુલા આવતા જ રહે છે યાર ભાઈ સાહેબ, એકમાંથી જ બનાવ્યું છે યાર, તું ટેન્શન ના લે। કેમ એટલો બીવે છે, ક્યુવી ડિવાઈડ બાય ક્યુબી તો છે, રાઈટ। અને આપણે નવા ટર્મમાં બી લખી શકીએ, જો અહીં ઉપર અંડર રૂટ કે ક્યુ છે, આ ક્યુ છે, તો આ ક્યુને આપણે શું લખીએ કે જો આર ઇક્વલ ટુ આમ લખીએ 2m qv, તો આને આમ લખીએ અંડર રૂટ ક્યુ ઇન્ટુ અંડર રૂટ ક્યુ ઇન્ટુ બી ક્યુને, તો તમને ખબર એક અંડર રૂટ કટ થઈ જાય ક્યુ વાળો, અંડર રૂટ ક્યુ શું થાય, ક્યુ થઈ ગયું, તો એક અંડર રૂટ આ ઉપરનું કટિંગ
તો નીચે અંડરરૂટમાં શું હોય? તો આ અંડરરૂટમાં નથી, આ અંડરરૂટમાં બી નથી. આપણે અંડરરૂટમાં લાવી દઈએ તો આખું અંડરરૂટમાં લાવવા માટે શું કરવું પડે? બીનો સ્ક્વેર કરવો પડે. તો આર ઇક્વલ ટુ શું આવશે? જો આમ આખું જ બનાવી દેજો, 2mv अपॉन क्यू बी स्क्वेर. बनी गયું नहीं? मस्त सिंपल फॉर्म. बट तू डरता क्यों है? दिख रहा है भाई साहब क्या किया? बी स्क्वेर બહાર આવી જાય તો પાછું આ જ બની જવાનું છે અંડરરૂટમાંથી. સિમ્પલ. તો બસ આ રીતના જે બી ફોર્મ્યુલા છે, બસ એટલા ફોર્મ્યુલા છે તમારે યાદ રાખવાના છે, મજા આવી જવાની છે. એટલા ફોર્મ્યુલા તમારે ભૂલવાનું નથી ગમે થાય. एक आ तो याद रखना भाई साहब, इसको याद नहीं रखा तो एक्सीडेंट तो होने वाला है पक्का. समझ में आ रहा है भाई साहब? समझन पड़े छे. चलो एक बे समय कराय दो आनी परथी. अरे आनी परथी तो बહુ બધા સમ પણ છે. તમે જોવો ને, ઘણી ખરી સીટ ઉખાડીને જોવો, ઘણી ખરી બુક ઉખાડીને જોવો ને, તમને કે આવા જ સમ દેખાય. આનો રેશિયો, આનો યુઝ કરીને બહુ બધી વસ્તુ સોલ્વ થાય ભાઈ સાહેબ, બિલીવ મી. એટલે લાસ્ટ લગી તમે જેટલા બી સમ જોયા છે ને, એડવાન્સ લેવલ, જેઈ મેન, તો આમ તમે ઉડવા મળે. તમને થાય એટલે એટલું હેલું હતું. ખાલી મગજ કન્સેપ્ટ ક્લિયર કરાવવાનું છે બસ. તો આર ઇક્વલ ટુ આવી ગયું. આ વી શું છે? વિદ્યુત સ્થિતિમાનના ટર્મમાં આવી ગયું. આપણું આજે ફોર્મ્યુલા એમાં આવી ગયું, વિદ્યુત સ્થિતિમાનના ટર્મમાં. સિમ્પલ આવી ગયું ભાઈ સાહેબ. ઓકે, ચલો એક નાનો અમથો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન કરાવી દો. ચલો આ રીતના આપણો કોઈ પણ ચાર્જ આપ્યો, મતલબ ચુંબકીય ક્ષેત્ર છે. ચલો खूपच बस कितना खूपच करोगे भाई साहब, कितना? सपोज आ રીતના કોઈ બી અંદર જતો હતો, રેડી? આ રીતના ચાર્જ, એક खूपच આ રીતના આપણે બે ચાર્જની ડાયરેક્શન, આ એક આમ જાય છે, એક આમ. આ 1 નંબર, 2 નંબર અને 3 નંબર અને આ 4 નંબર. તો આપણે બતાવવાનું છે આ રીતના કોઈ ચાર્જ છે ને મોશન કરતો હતો. આ જે તીર છે ને, આપણે તીર વી વેગથી આ રીતના ગતિ કરતો હતો. આમ જાય છે, એક આમ જાય છે, એક આમ જાય છે અને એક આમ સીધો જાય છે. તો 1 2 3 4 હું 1 2 3 4. તો 1 નંબરનો ધન છે કે ઋણી ઓળખવાના છે, બીજું કશું નથી. તો 1 નંબરનો ધન હશે કે નહીં? જો ફોર્સ ક્યાં લાગે? જો બી ક્યાં? આમ વી વેગથી આમ ગતિ કરે, મતલબ ચાર્જ પાર્ટિકલ આમ ગતિ કરે છે, આમ. જો ફોર્સ વી વેગ, ફોર્સ આમ લાગે, મતલબ ધન વિદ્યુતભાર છે, એટલે તો આમ મૂળો છે. ફોર્સ આમ લાગ્યો એટલે તો આમ ગયો. ખબર પડી? યસ. પહેલો તો શું છે? ધન છે. યસ. બીજામાં કશું થતું નહીં, એમ સીધો ગો યુ હી ચલા મેં યુ હી ચલા. ભાઈ ન્યુટ્રલ છો ભાઈ, મને ખબર છે. ખબર ચાર્જ 0 હોય તો એની પર કઈ ફોર્સ લાગવા નથી, ફોર્સ લાગશે નહીં. મતલબ ચાર્જ કેવો છે? ન્યુટ્રલ છે. ખબર? ન્યુટ્રલ. તો ન્યુટ્રલ હોય, વિદ્યુત ભાર વિહીન હોય તો ન્યુટ્રલ, તો કઈ ફોર્સ લાગવા નથી. હવે થર્ડ નંબરનો છે એ આમાંથી અંદર આમ તો ગયો, પણ આમ નીચે ગયો, નીચે ફોર્સ લાગ્યો. મતલબ જાય છે અહીંથી આમ અંદર ગયો, પછી આમ નીચે વહી ગયો. એનો મતલબ આ જે થર્ડ નંબરનો ચાર્જ છે અહીંયા આમ નીચે ગયો, એનો મતલબ થર્ડ નંબર ઉપર કયો ચાર્જ છે કે નીચે વહી ગયો? એક તો આમ છે, આપણી જે ઉંગળીઓ છે બાહુબલીની, ઉંગળીઓ નાખો અંદર, વી વેગ તો આમ જ છે. ખબર પડી? ફોર્સ લાગુ ક્યાં જોવે? ઉપર, પણ જાય છે ક્યાં? નીચે. હાઉ ધીસ પોસિબલ? ખબર પડે? ઉંગળી આમ લાગવું જોઈએ, આમ જો, આમ વી આમ જ છે, આ ડાયરેક્શનમાં જ જાય છે. આમ ફોર્સ ઉપર જાય છે નીચે, મતલબ એ ચાર્જ કેવો છે? ઋણ વિદ્યુતભાર. કેવો છે? ઋણ વિદ્યુતભાર. ઋણ કેવો ચાર્જ છે? ઋણ વિદ્યુતભાર છે કોઈ પણ ચાર્જ. અને 4 નંબરની વાત કરું, 4 નંબર ઉપર શું થાય? જો 4 નંબરમાં શું થાય છે? ખૂપચ આમ જાય છે, અહીંથી ખૂપચ અને વેગ આમ નીચે જ જાય છે. જો નીચે ખૂપચ. એટલે 4 નંબર વાળો કેવો છે? ધન જ હોવાનો. કેમ ધન? યાર સર ધન જ હોવાનો નહીં ભાઈ સાહેબ. જે દિશામાં ફોર્સ લાગે એ દિશામાંથી ગતિ કરે, નિયમ જ છે. આ આપણો પામ રૂલ શું કહે છે? જે દિશામાં ફોર્સ લાગતું હોય એ દિશામાં જો ગતિ કરતો હોય ધન, અને ઋણ વિદ્યુતભાર હોય તો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો આમાં જો આમ છે ચુંબકીય ક્ષેત્ર, ઉંગળી આમ, વી આમ નીચે, અને ગતિ નીચે કરે છે, એ ધન જ રહેવાનું છે.
આ તો થોડીક તમને ફીલ આવે, મજા આવે એના માટે કરાવી દીધો ભાઈ સાહેબ. આની પછી જો તમને ઢાસુ સમ કરાવીને તમને એમ થાય ઓહો, એક સમમાંથી કેટલા બધા સમ પૂછાઈ શકે છે ભાઈ સાહેબ, તમને આઈડિયો નથી એવા વખતે સમ કરાવી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? પહેલા ઉતારી લો, પછી જો મસ્ત આગળ મજા આવ્યા ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સપોઝ તમને આ રીતના સમની શરૂઆત કરું એકદમ મસ્ત કે સપોઝ આપણે તમને કોઈ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે આ રીતના બી અંદરની સાઈડ, અને વી એને શું છે પરપેન્ડિક્યુલર આપ્યું છે, મતલબ કોઈ ચાર્જ પાર્ટિકલ છે. એ શું છે કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વી સ્પીડથી ગતિ કરે છે. એ આને શું છે લંબ છે. રેડી? બીને આપણે અત્યારે લગી જોયું હતું. 3 ચાર્જ પાર્ટિકલ આપી દીધા તમને. સપોઝ એમાં આ રીતના આપ્યા છે. ચલો એક પ્રોટોન લઈ લઈએ. પ્રોટોન આપ્યો છે, ડ્યુટેરિયમ આપ્યો છે, અને આપ્યો છે અને આલ્ફા. પ્રોટોનનું તમને પહેલા બતાવી દઉં. પ્રોટોનનું પર ચાર્જ કેટલો હોય? જો પ્રોટોન છે તો તમને ખબર છે આ રીતના લખતા P+1. ડ્યુટેરિયમ હોય તો આમ લખવાનું, અને આલ્ફા એટલે હિલિયમ. આલ્ફા એટલે હિલિયમ જ થાય. માસ પણ આપી દીધું છે. આનું 1 AMU આપ્યું છે, આનું પણ 1 AMU, ને ડ્યુટેરિયમ છે એટલે 2 AMU. રાઈટ? ડ્યુટેરિયમ 2 AMU અને આનું 4 AMU. રાઈટ? અને એ સમાન વિદ્યુત સ્થિતિમાનમાં ગતિ કરે છે. મતલબ જે વિદ્યુત સ્થિતિમાન છે એ કેવું છે? સમાન. તો તમારે છે ને આ રેશિયો કાઢવાનો છે. સપોઝ આ પ્રોટોન માટે હું લખું RP, ડ્યુટેરિયમ માટે RD અને આલ્ફા માટે R આલ્ફા. આ રેશિયો કાઢવાનો છે. કઈ રીતે કરશું સરજી? કઈ રીતે? મરી ગયા તમે? હા, એટલું આસાન છે ભાઈ સાહેબ? ડરી ગયા. હમણાં તો આપણે આર જો સમાન વિદ્યુત સ્થિતિમાન છે, આપણે રેશિયો કાઢવાનો છે. મતલબ એનું જે આપણે ત્રિજ્યાનો જે રેશિયો કાઢવાનો છે, RP, RD અને R આલ્ફા. એમ કીધું છે પ્રોટોન, ડ્યુટેરિયમ અને આલ્ફા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, મતલબ એમાં પણ જે વી ને લંબ, મતલબ જે વી જે ગતિ કરે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે, અને સમાન વિદ્યુત સ્થિતિમાનમાં, તો આપણે એનો રેશિયો કાઢવાનો છે. એનો જે ત્રિજ્યાનો રેશિયો RP, RD અને આલ્ફા. અને આ પ્રોટોન માટે આપણે ખબર છે, આ રીતના આપણે લખીએ કે બધાની જે માહિતી આપણને એટલી તો ખબર છે. હવે સવાલ એમ આવે કે સર સૂત્ર કયું વાપરવી? સૂત્ર શું વાપરશું? R = હમણાં કર્યું કે નહીં? R = શું આવે? યાદ આવે કે નથી આવતું? R = શું આવે? જો કાંઈ યાદ ન હોય તો આ તો યાદ રાખવાનું. જો 2mk અપોન શું હતું? અંદર શું હતું? આપણે અંદર શું હતું? નીચે શું હતું? k ની જગ્યાએ આપણે QV લખવાનું છે. કશું ટેન્શન નથી લેવાનું. જો અહીંયા QB હતું, P/QB હતું, MV/QB. તો k ની જગ્યાએ આપણે શું લખ્યું હતું? QV લખ્યું હતું. તો R માં શું લખ્યું હતું આપણે? આ રીતના સૂત્ર બનાવ્યું. યાદ આવશે વિદ્યાર્થી મિત્રો તમને? અહીંયા 2 તો છે જ તે, M પછી અહીંયા QQ કટ કર્યા છે એટલે અહીં V આવી ગયું હતું. રાઈટ? અને આખું ટર્મ આવી ગયું હતું આ રીતનું QB². રેડી? એમ કે આપણે વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે એટલે આ સૂત્રનો યુઝ કરશું આપણે. સિમ્પલ વસ્તુ છે. આપણી પાસે માસની બી વેલ્યુ છે, બધાની ચાર્જની વેલ્યુ પણ છે. કરો યાર, કરો. હવે શું છે યાર? લલ્લુ થઈ ગયો, લલ્લુ. હજી નહીં થાય તમને? હજી ખબર નહીં પડે? જો RP અહીંયા આ રીતના લખતો જ જાવ. ચલો RD અને R આલ્ફા. રાઈટ? હવે શું કરવાનું? જો RP ની વેલ્યુ અહીં લખજો. આવડ્યા લખી દો. દેખો આરામથી. જો આ બધા બહુ બધા આની પરથી બહુ બધા ક્વેશ્ચન બનશે. રેશિયો કાઢવાના 2mv/QB².
અહીંયા સમજો કે માસ ઓફ પ્રોટોન લેવાનો, અહીં ચાર્જ ઓફ પ્રોટોન લેવાનો, સિમ્પલ. આરડી માટે 2m ડ્યુટેરિયમ વિદ્યુત સ્થિતિમાન તો સરખું જ છે, ચેન્જ ના થાય. અને બી વતે શું છે, સરખું જ છે. અને શું આવશે, QD B². અને અહીંયા આર આલ્ફા માટે √2m આલ્ફા, વિદ્યુત સ્થિતિમાન તો સરખું, સમાન વિદ્યુત સ્થિતિમાનમાં ગતિ કરે છે. અને Q આલ્ફા B². તો જો આ રેશિયો B² કટ થશે, V કટ થશે. ખાલી આ બધી વેલ્યુ પુટ કરો, આન્સર લાવો ભાઈ સાહેબ, મજા કરો. તો શું આવશે, જો √2 MP એટલે 1 AMU, એટલે AMU માં છે, એટલે આમે 1 ડિવાઈડ બાય Q, ચાર્જ કેટલો 1 આવશે, E આવે, રાઈટ. ડ્યુટેરિયમનો ચાર્જ શું હોય, પહેલાં ચલો એનો માસ 2 md, 2 mu છે વજન, ચાર્જ કેટલો E, અને પછી વધુ આની માટે શું આવશે, આની માટે જો 2 m આલ્ફા, 4 mu વજન 4 આપ્યું છે, ચાર્જ કેટલો એનું, આલ્ફા પાર્ટિકલ છે, આલ્ફા 2e રાઈટ. E ગયા, 2 ગયા. ઓકે, તો આપણને મતલબ આન્સરનો સર મેળવું શું, જો 1 અહીંયા શું છે, √2 રેડી. અને અહીંયા √2 શું છે, અહીંયા હોતી જો કટિંગ થઈ જાય, જો આ 2 છે ને, રેડી. અહીંયા હોતી શું આવશે, √2. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, બસ આ રેશિયો, કશું નથી. √માં 1 લખવું કાંઈ ફરક પડવો નથી, 1 √2 2, આ રીતના રેશિયો મળે. હવે સપોઝ તમને આ જ ક્વેશ્ચનમાં બહુ બધી વેરાયટીઓ આપી દે, ઘણીવાર એમ કહી દે કે આ તે રેશિયો જ કાઢવાનો, પણ કાઇનેટિક એનર્જી હોય ને, ગતિ ઉર્જા, એ આપી દે કે ગતિ ઉર્જા સમાન ગતિ ઉર્જા આપી છે, તો આ સૂત્ર વાપરવાનું. કાંઈ છે ગતિ ઉર્જાવાળું વાપરો. વિદ્યુત સ્થિતિમાન આપ્યું હોય તો આ વાપરો. ઘણીવાર તમને ટાઈમ પીરિયડ હોતે કાઢવાનું કહી દે, શું કહી દે, ટાઈમ પીરિયડનો રેશિયો કાઢો. ચલો સેમ આ જ વસ્તુ હોય અને તમને કહી દે ટાઈમ પીરિયડ કાઢો, બધી વસ્તુ સેમ, પણ ટાઈમ પીરિયડ કાઢવાનું કહી, તો ટાઈમ પીરિયડનો રેશિયો કાઢતા આવડી જાય. એનું સૂત્ર શું હતું ટાઈમ પીરિયડ વાળું, યાદ આવે છે તમને? યાદ ન આવતું તો બનાવી જ લેવાનું ભાઈ સાહેબ. જો આ MV અપોન શું હતું, QB હતું, તો ટાઈમ પીરિયડ શું આવશે, 2πr, 2π અને r ની વેલ્યુ લખો, MV અપોન QB ઇન્ટુ V કટ થઈ જતું, રેડી. ટાઈમ પીરિયડ વાળો હતો 2π m QB V, રેડી. તો આપણે આ બધું 2π m અપોન QB મળતું, રાઈટ. ટાઈમ પીરિયડ કાઢવાનું કીધું. આપણી જો માસી છે આપણી પાસે, Q હોતે છે, તો ટાઈમ પીરિયડનો રેશિયો કાઢી શકો કે નહીં, સેમ પ્રોસેસ કરવાની છે. જો 2π તો બધામાંથી ઉડી જવાનું સરખા, રેડી. આપણે રેશિયો કાઢશું આ રીતના, માસ, આનું માસ લેવો, B હોતે ઉડી જાય, નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે Q. ટાઈમ પીરિયડ માટે બસ આ સૂત્ર વાપરવાનું છે, 2π m અપોન QB, ખતમ. આ રીતના રેશિયો કાઢી લે એકવાર, TP નાખીશ નકર, પછી નકર TD નાખીશ અને T આલ્ફા, આ રીતના રેશિયો. શું છે ભાઈ આમાં, શું છે ભાઈ, સેમ પ્રોસેસ. આ મતલબ ઘણી ખરી તમને જે સીટ જોઈશો, ઘણું ખરું સોલ્વ કરશો, તેમાં આ રીતના ઘણા ખરા ક્વેશ્ચન આવશે. તમને આવડવું જોઈએ, ટાઈમ પીરિયડ વાળું કીધું તો આ ફોર્મ્યુલા વાપરો. પછી તમને એમ કીધું હોય કે ત્રિજ્યાનો રેશિયો, તો આ વાપરો. બસ તમને ખાલી લોજિક આવડવું જોઈએ, બીજું તો કાંઈ છે નહીં. આ બધી વસ્તુ તો આપણને ખબર જ હોય. નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, સમાન વિદ્યુત સ્થિતિમાન આપ્યું તો આ વાપરો. ગતિ ઉર્જા સમાન આપી તો ગતિ ઉર્જા વાળું વાપરો. કાઇનેટિક એનર્જી વાળું, ટાઈમ પીરિયડનો રેશિયો કીધો આ રીતના. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો બધું ક્લિયર થઈ ગયું છે, મજા આવતી છે, રેશિયો કાઢવાની પણ ખબર પડી ગઈ છે. આની પછી એકદમ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક કરાવું, મજા આવી વિદ્યાર્થી મિત્રો? તો હા મોજા લખો. અરે યાર મજા કરો, ઉતારો. પછી આમ તો મસ્ત સમ કરો, ઉતારો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એકદમ મસ્ત હવે જો કન્સેપ્ટ શીખવાડું કે ઘણીવાર આ તમને આ રીતના ક્વેશ્ચન આપ્યો કે ચુંબકીય ક્ષેત્રમાં આ રીતના ક્વેશ્ચન તમને જોવા મળશે કે ચુંબકીય ક્ષેત્રમાં
વિદ્યુત ભાર કેટલો ટાઈમ સ્પેન્ડ કરે, મતલબ કેટલો ટાઈમ સ્પેન્ડ કરે. ચલો સ્પેન્ડ કરે એમ લખ નાખું. ચલો એટલે તમને સમજણ પડે કે કેટલો ટાઈમ ચુંબકીય ક્ષેત્રમાં રહે છે. રેડી? મતલબ આ રીતના ક્વેશ્ચન તમને જોવા બી મળ્યા છે બધી જગ્યાએ. આની કઈ રીતના સોલ્વ કરવી સ્ટ્રેટેજી આ ટાઈપના ક્વેશ્ચન તો એ તમને કહું. સપોઝ તમને આ રીતના આપ્યું, સપોઝ અહીંયા તમને બી ઇક્વલ ટુ 0 આવ્યો, બહાર ચુંબક ક્ષેત્ર 0 છે અને બી અહીંયા શું છે યુનિફોર્મ છે નિયમિત ચુંબક ક્ષેત્ર, અને અંદર આપ્યું છે આ રીતના. ध्यान दीजिए भाई साहब, टेंशन ना लेता, जो होता है अच्छे के लिए होता है, तो पढ़ाई पे ध्यान दो, बाकी फालतू की चीजों पे ध्यान देना बंद कर देना. समझ में आ रहा है? ખબર પડે છે ભાઈ સાહેબ. મતલબ આ રીતના અહીંયા બી નિયમિત ચુંબકીય ક્ષેત્ર અંદર ની તારે પાયું છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 છે. અહીંયા શું થાય છે ખબર છે? આપણે કોઈ ક્યુ ચાર્જ લઈ લઈએ, ચલો એનું માસ આપણે એમ ધારી લઈએ કે એનું માસ એમ હતું. એ 20 સ્પીડથી આ રીતના અંદર એન્ટર કરે છે આ રીતના. તો આની ઉપર શું થશે? જો 20 સ્પીડ આ રીતના એન્ટર કર્યો, 20 સ્પીડથી તમને ખબર સ્પીડ તો ચેન્જ થવાની નથી. ચુંબકીય ક્ષેત્ર અંદર ફોર્સ ક્યાં લાગશે? ઉપર. મતલબ આમ ગતિ આમ કરું છે પણ આમ થશે કે આ રીતના થશે, સર્કલ બનાવવાનું ટ્રાય કરશે. રેડી? આમનું સીધો આમનું કોઈ થીટા એંગલ મૂડા વગર આ રીતના ગતિ કરતો હોય, આમ અંદર એન્ટર થયો હોય તો આ રીતના આપણે ધારી લઈએ કે આ રીતના બહાર જ નીકળી જશે. ગજબની સિમેટ્રિકલ જ આપી છે, આ રીતના બહાર નીકળી જાય. ચલો રેડી? મતલબ 20 સ્પીડથી પાછું અહીંથી આમ બહાર બી આવી જશે. આનું સેન્ટર ક્યાં આવે? ફોર્સ ક્યાં લાગે? જો આ રીતના વી છે, અંદર ઓલું છે, ફોર્સ ક્યાં લાગે? આમ લાગે. ફોર્સ આમ લાગે ને ભાઈ સાહેબ. પામ રૂલ ક્યાં જો છો? આંગળીઓ ક્યાં અંદર? વી આમ, તો ફોર્સ આમ લાગે. મતલબ કે આનું સેન્ટર સપોઝ અહીંયા કશું હશે, અર્ધ વર્તુળ બનાવે એવું ધારી બી શકીએ આપણે કે કોઈ એંગલે એન્ટર થશે આમનો એટલે અર્ધ વર્તુળ. સેન્ટર આ છે તો આને આપણે ત્રિજ્યા માની લઈએ. ચલો આવડી આર ત્રિજ્યા, આવડી આપણું આર ત્રિજ્યા. તો આ જે ટાઈમ એને સ્પેન્ડ કર્યો ને કોઈ પણ વિદ્યુત ભાર પ્લસ ક્યુ લીધો એનું માસ એમ, આ ટાઈમ કાઢવાનો છે આપણે. ઓહો, પણ અહીંથી આને ધ્યાનમાં નથી લેવાનું કેમ કે અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં બહાર. એટલું આપણે મેળવવાનું છે. એટલો ટાઈમ કેટલો છે એ મેળવવાનો છે. અહીંથી લઈને અહીંયા લાગી. કન્સેપ્ટ ક્લિયર થયો? ખબર પડી કઈ રીતે? હજી કહું છું ટેન્શન ના લેતા, આની ઉપરથી હજી એક બે તમને કન્સેપ્ટ બી શીખવાડી દે, પણ તમને એક જો આવડી ગયો ને પછી તો બીજા બધા લલ્લુ પંજો થઈ જવાના છે. જો અંદર ચુંબકીય ક્ષેત્ર વી આમ, ફોર્સ ક્યાં લાગે? ઉપર લાગે છે આમ. તો ફોર્સ ક્યાં લાગે? સેન્ટર તરફ જ ફોર્સ લાગે ને, સેન્ટ્રીપિટલ કેન્દ્રગામી ફોર્સ છે. એટલે સેન્ટર ક્યાં છે? જો આમ અહીંયા જશું, જો અહીંયા જશું વી આમ જ છે. ચલો વી આમ સેન્ટર, તો સેન્ટર ક્યાં છે? અહીંયા જ છે. આ જ સેન્ટર હોય તો આર ત્રિજ્યા. સિમ્પલ, રાઈટ? હવે એને કેટલો ટાઈમ સ્પેન્ડ કરી આપણે મેળવવાનું છે. તો આ ટાઈમ કંઈક આર્ક જેવું બને છે. તમને ખબર? જો આર્ક જેવું બને છે. તો આ થીટા આપણે જોઈએ કે આ થીટા કેટલો હોય છે. આ થીટા કેટલો છે? આ થીટા તમને દેખાય કેટલો હોય છે? આ કેટલો થીટા બને? આ હાફ સર્કલ છે, કેટલો થીટા છે? પાઈ જેટલો. આખા માટે આમ જો સર્કલ બને છે 2 પાઈ, તો આ કેટલો એંગલ છે? પાઈ. સિમ્પલ, કાંઈ છે જ નહીં. આમાં પાઈ એંગલ બનાવે છે એ તો આપણને ખબર જ છે. સિમ્પલ છે ને ભાઈ. આખા સર્કલમાં તે શું હતું? 2 પાઈ હતું. આ હાફ સર્કલ છે તો પાઈ દેખાય છે. થીટા ઇક્વલ ટુ 0 છે. આગળ આપણે પ્રૂવ બી કરીશું આવડ્યા કઈ રીતે આવશે. પાઈ છે. હવે કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો એ આપણે મેળવવું છે. તો કેટલો આવશે સર? ચલો ટાઈમ સ્પેન્ડ આપણે ખબર છે. જો 2 પાઈ રેડિયલ માટે એને શું હતું? 2 પાઈ રેડિયલ હતું. રેડી? 2 પાઈ રેડિયન માટે કેટલો ટાઈમ પીરિયડ લાગતો હતો? આખા 2 પાઈ રેડિયન એટલે આખું એંગલ. યાદ આવે છે? ટાઈમ પીરિયડનો ફોર્મ્યુલા યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો? યાદ આવે છે?
કરાવી દઈએ યાદ પાછો. આર ઇક્વલ ટુ શું હતું? MV અપોન QB હતું. તો T ઇક્વલ ટુ લખો 2π R અપોન V. અહીંયા આર ની વેલ્યુ અહીંયા પુટ કરીશું, તમને ખબર VV ઉડી જશે. એટલે 2π રેડિયન માટે શું આવ્યું હતું મને કહો? 2π M, રાઈટ? આ મેકશું એટલે VV તો ઉડી જાય, એટલે શું આવશે? આર ની વેલ્યુ મેકશું એટલે 2π M અપોન QB આવશે. 2π રેડિયન એટલે આખા સર્કલ માટે કેટલો ટાઈમ પીરિયડ મળતો? 2π M QB. તો ચલો એક રેડિયન માટે કેટલો આવશે? એક રેડિયન માટે મળતો એક રેડિયન એંગલ માટે, એક રેડિયનના એંગલ માટે કેટલો આવશે? 2π નીચે જશે એટલે M અપોન QB આવશે. અહીંયા પાઈ છે, પાઈ છે, કયો એંગલ છે? પાઈ એંગલ હોય તો પાઈ માટે શું આવે? પાઈ રેડિયલ છે પાઈ, તો પાઈ માટે કેટલો ટાઈમ પીરિયડ આવે? જો 2π રેડિયન માટે એટલો ટાઈમ પીરિયડ લાગતો હતો, રેડી? એટલો ટાઈમ પીરિયડ સ્પેન્ડ કરતો હતો 2π આખા એંગલ માટે. તો 1 માટે એટલો, તો પાઈ જેટલો એંગલ બનાવજો. આ પાઈ જેટલો એંગલ બનાવે એટલે તો અહીંયા લઈ આવો. તો આજે પાઈ જેટલા એંગલ માટે કેટલો આવશે? પાઈ M અપોન QB. તો આ આન્સર ફિનિશ. ઘણીવાર તમને આમાં જ ક્વેશ્ચનમાં ઇમ્પલ્સ પણ પૂછે. ઇમ્પલ્સ એટલે વેગમાનનું થાય ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર. ઇમ્પલ્સ બી પૂછી દે, વેગમાનમાં થતો ફેરફાર. તો કાંઈ નથી. જો શરૂઆતમાં આનું M માસ હતો, શરૂઆતમાં સ્પીડ VI, ફાઇનલ સ્પીડ VF ધાર લે, તો ઇમ્પલ્સ એટલે શું થાય? વેગમાનમાં થતો ફેરફાર. તો P2 માઇનસ P1 કરવાનું છે. વેગમાન, ફાઇનલ વેગમાન શું હતું? જો ને આમ બહાર નીકળશે, તો આવશે માઇનસ M, માસ તો M, અને VF I આવશે. દિશા બતાવી દે, માઇનસ I અંદર જાય છે એટલે શું આવશે? M V ઇનિશિયલ વેગમાન, રેડી? તો શું મળશે આપણે? -2M, અને સ્પીડ તો આજે સેમ જ રહી છે, તો V થઈ જાય I. તો આ ઇમ્પલ્સ મળી જાય. આને ખાલી મેગ્નિટ્યુડ જોતું હોય, મેગ્નિટ્યુડ, તો હું આ 2MV. ખબર પડી? આ શું છે? ડાયરેક્શન બતાવે, બીજું કશું નથી બતાવતું કે આમ બહાર. આ માઇનસ શું બતાવે? બહાર. ખબર પડી કે નો પડી ભાઈ સાહેબ? આપણને આવા ઘણા ખરા ક્વેશ્ચન પૂછે, ચુંબકીય યંત્રમાં કેટલો ટાઈમ એને સ્પેન્ડ કર્યો? કોઈ પણ વિદ્યુત ભાર ક્યુ છે, આ રીતના ગતિ કરતો હોય તો કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો? આમ જો જાય, ખૂબ જ આમ ગયો, ફોર્સ ઉપર લાગ્યું, ખૂબ જ આમ વળી ગયો, અહીંયા જાય, અહીંયા જાય. તમને ખબર છે, પછી સર્કલ બનાવવાનો ટ્રાય કરશે તો આ એંગલ તમને ખબર છે કેટલો પાઈ હોય? કેમ કે હાફ સર્કલ છે તો શું થાય? પાઈ થઈ જાય. ખબર પડી? હજી આની જોવો છો, હજી એક કરાવી દો. એટલે તમને જોવો તો ખરા, તમે ટેન્શન ના લો બાબા. તમને બધા ક્વેશ્ચનના મતલબ એકો એક, આની પછી તમને હજી કદાચ આમાં ડાઉટ હશે ને, આ જોઈશો ને એટલે તમને આ ડાઉટ ક્લિયર થઈ જાય 100%. અરે વિશ્વાસ રાખો ભાઈ સાહેબ, થોડુંક ઇત્તુસા રાખો. ઇત્તુસા રાખવાનું કીધું, વધારે નથી કીધું, જોઈજો. ચલો આ રીતના લઈ લો, ચલો અહીંયા પણ લઈ લો. અહીંયા બી આપ્યો છે અંદર, અને આ બી આપ્યો છે અંડા. 0 આપ્યો જ નથી કંઈ. અંદર 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 અંદર. બીજું બોલો ભાઈ સાहब, क्यों चुप है? चुप चुप के मुझे बोलना बोलना, निकले दुआ है. जय हिंद जय हिंद जय भारत, वंदे मातरम. भारत माता की जय, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ચલો આ રીતના હતું. હવે આપણે એમ કરી લઈએ, ચલો ધારી લઈએ કે કોઈ ક્યુ ચાર્જ છે. સપોઝ અહીંથી આ રીતના છે, સિમેટ્રિકલ. સપોઝ કોઈ ક્યુ ચાર્જ છે, અહીંથી આપણે મેં કહ્યું ચલો અહીંથી ફેંકવી, ગમે ત્યાંથી ફેંકવો. જો તમને બધા ડાઉટ સોલ્વ થઈ ગયા, તું જો ભાઈ એકવાર ખાલી. તો સપોઝ અહીંથી આપણે એને, અહીં ક્યુ ચાર્જ છે, રેડી, માસ એમ છે, 20 સ્પીડથી આ રીતના કોઈ ફેંકો, ખૂબ જ ખબર પડી? ખૂબ જ આ રીતના. ચલો અહીંયા હરખું કરી દો. ગંડુ 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 શું કરે ભાઈ સાહેબ? થોડું માણસ માત્ર, મેં હમણાં જ કીધું થોડું ગંડુ થશે, પણ તમને આવડી જશે એની પણ ગેરંટી આપું છું ને ભાઈ, આપું છું ને. તો પછી સપોઝ આ રીતના છે, આ રીતના. ચલો આ રીતના કોઈ થીટા એંગલ એને ફેંકવી, રેડી? અહીંથી વી જેટલા વેલોસિટી, અહીંથી વી, તો શું થશે? આમ છે વી, હવે આમ છે, રેડી? આમ છે વી, આમ છે, તો આ શું થશે?
ફોર્સ ક્યાં લાગશે? આમ લાગશે. એટલે તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો એટલે આ કઈ રીતના બહાર નીકળી? આ રીતે ખૂબ જ આ રીતના બહાર નીકળી જશે. રેડી? કોઈ થીટા એંગલ ફેંકો. જો આ થીટા તો આ થીટા. ને આનું સિમેટ્રિકલ એટલું મસ્ત આપ્યું છે ને ભાઈ, સિમેટ્રિકલ તે. એટલે આપણને ખબર પડી કે આ થીટા છે અને આ થીટા છે. થીટા એંગલથી જાય ને થીટા એંગલથી જ બહાર નીકળે. સિમેટ્રિકલ જ આપણને ખબર પડી જાય. પણ આમાં એક વસ્તુની ભૂલ કરતા નહીં. જો આ વી છે આપણો, વી આમ છે, તો કેન્દ્ર છે ને, ફોર્સ ક્યાં લાગે? કેન્દ્ર તરફ. કેન્દ્ર જો અહીંયા ક્યાંક આવે. જો અંગલિયા રખજો, જે બ્રહ્માસ્ત્ર ઉંગલીઓ કાઢી છે ને, ઉંગલિયા કાઢી ગયો, અંદર જવા દેવાની. અને વી આમ છે તો ફોર્સ આમ લાગશે. આની જેમ નથી. આમાં તો કોઈ થીટા એંગલ નતો. આમ નમ ઠોક્યો તો 90 એંગલ. ખબર પડી કે ન પડી? યસ ઓર નો? આ રીતના જો આપણે મતલબ એ આમનો વી આ બધું 90 એંગલ જ થયું હતું. ખબર પડી? તો આપણને ખબર પડી કે આ પાય છે. પણ આ કોઈ થીટા એંગલ હશે તો શું આવે? કે આ રીતના છે તો આમ આવશે. ફોર્સ ક્યાં આવશે? આમ આવશે. અહીંયા કશું સેન્ટર બનાવશે. રાઈટ? તો સપોઝ આપણે ધારી લઈએ આવડો આર છે અહીંથી આમ આર. તો આપણે બસ આ ટાઈમ પીરિયડ કાઢવાનો છે. આવડો કેટલો હોય છે? તો મતલબ એટલો થીટા એંગલ બનાવ્યો છે. કેમ કે આ બહાર તો 0 છે. બહાર 0. બહાર કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો એને કંઈ લેવા દેવાની અંદરનો. તો એટલા એંગલે કર્યું છે ને જો અહીંથી એટલા એંગલ. તો આ થીટા આપણને ખબર પડી જાય. કેમ? આમાં આ થીટા એંગલથી ખબર પડી જાય કે એટલો ટાઈમ પીરિયડ એને કર્યો. ઓકે? તો એ કઈ રીતે કાઢવું? જો સપોઝ ટેન્શન ના લો. આ આર ને સપોઝ તમને ખબર છે આ વી અહીંયા હોય. આ વી જો અહીંથી બતાવો. આ આર અને આ વી તો આમ બહાર જ નીકળે છે. આ વી. રાઈટ? આર અને વી એકબીજાનું હોય લંબ હોય છે. જો આ થીટા તો આ શું હોય છે? 90 માઇનસ થીટા. અને જો તમને આ આવ્યો તો દેખાય. જો આ બે એકબીજાને જો પાછું શું છે? પરપેન્ડિક્યુલર. આ 90 માઇનસ થીટા તો આ શું હોય છે? થીટા. સેમ વસ્તુ અહીંયા તો થીટા જ થશે. તો આ કેટલો હશે ભાઈ સાહેબ? આ કેટલો હશે? આ કેટલો છે મને કહો? 2π માઇનસ થીટા. 2π માઇનસ 2 થીટા. થીટા થીટા 2π માઇનસ 2 થીટા. ખબર પડી? આ કેટલું થશે? 2π માઇનસ 2 થીટા. આખું 360 હોય કે નહીં? 360 હોય કે 360 માંથી આ બે થીટા બાદ કરો તો આ મળી જાય કે ન મળી જાય એંગલ? ખબર પડી કે? ચલો સોરી, ટ્રાયેંગલ છે ને, 2π નહીં આવે, ખાલી પાઈ આવશે. સોરી, 180 હોય ને ત્રણેયનો સરવાળો થીટા 180. આ થીટા આ થીટા તો આ કેટલો છે? પાઈ માઇનસ 2 થીટા. આ એંગલ મળી ગયો આપણે પાઈ માઇનસ 2 થીટા. સિમ્પલ. તો બસ પાછું ઈ જ કરવાનું. કેટલો ટાઈમ લાગ્યો? ઈ જ તે. લગાવો સૂત્ર આવડો. શું લગાડવાનું છે ભાઈ સાહેબ? એકવાર કહેવાનું. જો 2π માટે શું હતું? 2π માટે શું હતું? 2πm/qb હતું. એક માટે શું થાય? m/qb. તો અહીંયા એંગલ કેટલો છે? કેટલા રેડિયનનો છે? આ શું છે? એટલો ટાઈમ પીરિયડ એને એમાં પસાર કર્યો હતો મેગ્નેટિક ફિલ્ડમાં. આપણે જોયું હતું ખબર? સર્કલવાળા. તો 1 રેડિયન માટે એટલો. તો આ કેટલા એંગલ છે? પાઈ માઇનસ 2 થીટા. પાઈ માઇનસ 2 થીટા એંગલ માટે કેટલો? તો આવી ગયો અહીંયા એમ પાઈ માઇનસ 2 થીટા અપોન ક્યુબી જેટલો ટાઈમ પીરિયડ એને પસાર કર્યો છે. જો સેમ વસ્તુ તમે અહીંયા જો, અહીંયા ઈ જ છે. જો અહીંયા આપણે થીટા એંગલ મેકો છો ને એટલે આવ્યું. જો પાઈ માઇનસ 2 થીટા. આ 2 થીટા છે. વિચારજો, આ થીટા છે. થીટા. રેડી? અહીંયા જો કોઈ થીટા એંગલ નતો બનાવ્યો એટલે થીટા શું હતો? 0. થીટા 0 કરી નાખો એટલે જો પાઈ એમ અપોન ક્યુબી આવી ગયો. પાઈ એમ અપોન ક્યુબી. સિમ્પલ. અહીં થીટા આપણે શું હતો? અહીં થીટા હતો. કોઈ થીટા એંગલથી ફેંકો તો. અને જો અહીંયા થીટા એંગલથી નતો ફેંકો, આ થીટા એટલે શું થાય? 0. તો પાછું એ જ ફોર્મ્યુલા બની ગયો. હવે બધા આમ ફેંકે, આમ જો આમ, તો આમ મોટું સર્કલ બનવાની સંભાવના છે. તો સેન્ટર અંદર આવશે. જો આમ હોય તો એનું શું થાય? આમ ફેંકે. જો વી આમ, બી આમ, વી બી, તો કેન્દ્ર આમ આવશે. તો સર્કલમાં આવશે. એ અલગ કિસ્સો છે. પછી કોક વાર માઇનસ ચાર્જ દે. માઇનસ ચાર્જ હોય, સપોઝ આ પ્લસ ક્યુ ચાર્જ, તો માઇનસ ચાર્જ હોય તો ફોર્સ ક્યાં લાગે? નીચે લાગે. તમને ખાલી એ ખબર હોવી જોઈએ કે કોના દ્વારા એંગલ બને છે. મતલબ કોના દ્વારા. જો આમાં શું હતું? આ પાઈ દ્વારા. આમાં શું હતું? પાઈ માઇનસ 2 થીટા દ્વારા બનતો હતો એટલો એંગલ, એટલો ટાઈમ પીરિયડ.
એટલો ટાઈમ પીરિયડ બનાવો એટલે કેટલો એંગલ થયો આ પાય માઇનસ 2 થીટા, પાય માઇનસ 2 થીટા એટલો એંગલ બનાવો, એટલો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરે. એ તો કર્યું. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો મજા આવે છે યાર, તમે ટેન્શન ના લો, આ તો મજા છે, ફીલ છે યાર. અહીં તો આનાથી બહુ બધા ક્વેશ્ચન હજી તમારે યાર એક્ઝામમાં અને ફેસ કરવાના છે, તમે એટલામાં ગભરાઈ જશો. અરે યાર મજા કરો યાર, ફ્યુચરમાં હજી બહુ બધું ફોડવાનું છે. એક વાર નો સમજાય પણ બીજી વાર રિવાઇન્ડ કરીને જોવો, ખબર પડી જશે. ઇમ્પલ્સ મેળવવાનું કીધું તો આવડી જાય કે નહીં આવડી જાવે, કે શીખવાડવું પડશે. બે એંગલ બનશે ઇમ્પલ્સમાં, જો થીટા હોય તો એને ખાલી બે એંગલ બનાવી દેવાનું. જો એમવી કોસ થીટા અને એમવી સાઇન થીટા, અહીંયા હોતે થીટા એંગલ એમવી કોસ થીટા. હવે આમાં જો ઇમ્પલ્સમાં આમાં તો ડાયરેક્ટ થઈ જતું હતું, પણ આમાં થીટા એંગલ છે તો આવડી જાય ને. એક એમવી કોસ થીટા અને એમવી સાઇન થીટા, એમવી કોસ થીટા આઈ એમવી સાઇન થીટા જે અહીંયા બહાર નીકળે છે. એની માટે બી સેમ ઇઝ ફંડા યાદ રાખવાના. થઈ જશે વિદ્યાર્થી મિત્રો, થઈ જશે કે નહીં થાય બોલો? થઈ જશે ને? તો બસ આ રીતના, મતલબ મેં ટ્રાય કરી છે કે તમને બધા મતલબ ગમે એ ટાઈપના ક્વેશ્ચન આવે તમારાથી સોલ્વ થઈ જાય એ તમે ટ્રાય કરીશ વિદ્યાર્થી મિત્રો. હજી આની પછી એક લાસ્ટમાં એક નાનો એવો ટોપિક છે, એ વખતે તમને ક્લિયર કરાવું. તો એની પહેલાં ઉતારી લો. કંઈ પણ ડાઉટ હોય ટેલિગ્રામ ચેનલ બનાવી છે ભાઈ તમારી માટે, તે પૂછો નહીં અને મજા કરો યાર. હજી આની પછી એક મસ્ત એકદમ કન્સેપ્ટ, આની કરતાં બી ધાસુ કન્સેપ્ટ શીખવાડો. પહેલાં ઉતારી લો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે એક નાનો એવો મસ્ત કન્સેપ્ટ ક્લિયર કરીએ. કે સપોઝ આ રીતના કોઈ આપ્યો છે કે આ રીતના આપ્યું, ચલો અરે મજા આવી જાય, જોજો તમારા હોશ ઉડી જવાના છે. હોશ ઉડા દેતા. આ રીતના કોઈ ડી પહોળાઈ આપી છે, રેડી? એમાં આ રીતના ચુંબક ક્ષેત્ર છે. ડી પહોળાઈનું કોઈ ચુંબકીય ક્ષેત્ર છે આ રીતના, રાઈટ? એની વેલ્યુ આપી છે એમવી અપોન ક્યુબી, અને ત્રિજ્યા તમને ખબર છે એમવી અપોન ક્યુબી. ત્રણ કેસ જોવાના છે. પહેલો કેસ છે કે જ્યારે એ ડી પહોળાઈ છે ત્રિજ્યા કરતાં અડધી હોય, અને સપોઝ આપણે અહીંથી વી વેગથી આ રીતના લંબ જ આ રીતના વી વેગથી કોઈ ચાર્જ પાર્ટિકલ હોય, સપોઝ આ રીતના કોઈ ચાર્જ પાર્ટિકલને નાખવી અંદર, તો એ અંદર કેટલો ટાઈમ સ્પેન્ડ કરશે અને કેટલા એંગલથી ઇમર્જ બહાર નીકળશે, તો થીટા મેળવવાનું છે. તો ભાઈ સાહેબ પહેલાં તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે આપણને. જો આ ડી પહોળાઈ છે એ શું છે? ડી પહોળાઈ છે એ શું છે? કે ત્રિજ્યા કરતાં અડધી છે. ઓકે, આપણે હમણાં જોયું હતું, જો ત્રિજ્યા જેટલી બી હોય ત્રિજ્યા કરતાં અડધી છે, મતલબ શું છે? આપણે હમણાં જોયું હતું, કેસ યાદ આવે? સ્ટાર્ટિંગમાં જ આપણે મેં આ રીતના કેસ જોયો. જો ત્રિજ્યા હોત આ રીતના આપણે ન આપ્યો, જો ત્રિજ્યા આર જેટલી હોય, મતલબ આ રીતના કંઈક બનાવતું હતું આ રીતના, રાઈટ? આને આપણે ત્રિજ્યા આર લીધી હતી, ખબર? એંગલ આ ખબર પાય જેટલો એંગલ બનાવતી હતી, આ રીતના બનાવતું. ચલો આ રીતના, એટલું બધું બી નહીં વળતું, પણ આપણને ખબર છે કે અહીંથી આમ વળી જતું, રેડી? આ રીતના ખબર પડે છે? જો આ રીતના. અરે સી છી 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 ક્યાં હો રહા હે? હા રેડી? પાય જેટલા એંગલ હે, મતલબ આપણને ખબર આવડો આર હતું, તો અહીંથી r/2 એની ત્રિજ્યા કરતાં એને પહોળાઈ સપોઝ r/2 એટલે એટલું થાય. તમને ખબર છે પડે છે? આમ સર્કલ તો બનાવીએ છે, ટાઈમ સ્પેન્ડ કરશે ત્યારે સર્કલ આ રીતના બનાવે છે કે પછી અહીંથી જ આમ જો આપણે એટલું જ ખાલી ધ્યાનમાં લેવાનું છે, તો શું થશે? જો અહીંથી આવ્યો આ રીતના બહાર નીકળે છે, જો આ તો છે જ નહીં ભાઈ સાહેબ, આ તો છે જ નહીં. ગણી લો, આ તો છે જ નહીં, આ તો છે જ નહીં. લો હવે શું થશે? ગોળ બનાવી છે, મતલબ આમાં થશે શું? ધ્યાન દો, ત્રિજ્યા કરતાં પણ અડધી પહોળાઈ છે, તો આમાં થશે શું? આ રીતના થશે કઈ? સિમ્પલ છે ને? અહીંથી આમ જશે, આ વી વેગ આપણને આમ છે, આ અંદર છે, તો ફોર્સ આમ લગાડે છે એટલે આવડા શું કરશે? આ રીતના થશે, બહાર આ રીતના ઇમર્જ થઈ જશે. ખબર પડે ભાઈ સાહેબ? તો ટેન્શન ના લે, ડરવાનું નથી થતું. સપોઝ આ તમને ખબર છે આ થીટા એંગલ આ રીતના ઇમર્જ થતો હોય આ રીતના, રાઈટ? માની લો તમને ખબર છે આનું કેન્દ્ર ક્યાં આવશે? જો આ શું છે? ઉંગલી વી વેગ આ રીતના જાય, જો આ વી જેટલા વેલોસિટી, તો સેન્ટર ક્યાં આવશે? ફોર્સ જ્યાં લાગતો ત્યાં ફોર્સ આમ લાગે છે. સપોઝ આપણે અહીંયા સેન્ટર અહીંયા માની લેવી, ચલો અહીંયા સેન્ટર છે,
તમને ખબર આવડું આ રહે છે અંતર, તો આવડું અંતર પડી કેટલું છે, આ રહે છે, રાઈટ. ખાલી જીઓમેટ્રિકલ આવડું જોઈએ, બીજું કશું નહીં. આપણે આ થીટા બનાવવાનું છે અને કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે અંદર, એટલો ટાઈમ સ્પેન્ડ કરે છે એટલો. ખૂબ જ સર્કલ બનાવી જ નથી શકતો, કેમ કે પછી તો બહાર નીકળી જાય છે. ત્રિજ્યા જેટલું હોય કાં તો ત્રિજ્યા કરતાં વધારે હોય, મતલબ તો કંઈક આમ બનાવીએ કે ને ઘૂમિંગ, કાંઈક અહીંયા પાછો અહીંથી અંદર આવીએ કે ને, આ તો ડાયરેક્ટ બહાર જ નીકળી જાય ને. આમ અહીંયા ક્યારે આવીએ કે જ્યારે ત્રિજ્યા કરતાં કાં તો વધારે હોય તો આમાં પાછું ઘૂમિંગ પાછો આવીએ કે ને, ત્રીજા કરતા અડધો એટલે અહીંથી બહાર નીકળી જાય. ખબર પડે ભાઈ સાહેબ કેમ એમ જો સ્માઇલ કર. સપોઝ આ થીટા તમને ખબર છે, ચલો આ થીટા છે એંગલ, રેડી. તો આ વખતે થીટા થશે, જો આ થીટા થશે, આવડી આર છે, આ તો વી, તો આ એંગલ કેટલો થશે, આર, આવડો આર છે, આર ત્રીજા આર અને વી, તો આ શું થશે 90 માઇનસ થીટા થશે. તમને ખબર છે આ બે એંગલ કેટલો બનાવશે, 90 નો બનાવે. આર અને વી કેટલો 90 ના એંગલ હોય, આ 90 માઇનસ થીટા, આ એંગલ 90, તો આ શું થશે થીટા. સિમ્પલ જીઓમેટ્રિકલ લગાડવાનું છે ભાઈ સાહેબ, પતી ગયું. તો સાઇન થીટા ઇક્વલ ટુ શું આવશે, આ ડી છે, સામેની બાજુ છેદમાં કર્ણ ડી બાય આર. ડી ની વેલ્યુ આપણને ખબર છે શું છે, અરે મેં તો જાવ તો ધ્યાન તો જો, ભલે જવા દે જ્યાં જવું ત્યાં. સાઇન થીટા એટલે શું આવે, એમવી અપોન 2QB, અહીંયા આર ની વેલ્યુ મેકું, એમવી અપોન ક્યુબી, એમબી કટ, ક્યુબી કટ, એટલે સાઇન થીટા ઇક્વલ ટુ શું મળ્યું આપણને, સાઇન થીટા ઇક્વલ ટુ 1/2. અને થીટા 1/2 ડિગ્રીની વાત કરું તો થીટા કેટલા મળ્યો, 30 નો એંગલ બનાવશે. રેડિયનમાં કહું તો π/6. બસ કેટલા એંગલ, આ મતલબ આ થીટા મળી ગયો આપણને, આ એંગલ કેટલો આવશે 30, આ 30 ના એંગલ ઇમર્સ કરશે, બહાર નીકળશે. ખૂબ જ ટાઈમ સ્પેન્ડની વાત કરીએ, અરે ભાઈ સાહેબ પાછું એવું ભાઈ સાહેબ, ટાઈમ સ્પેન્ડ કેટલો આવશે, ટી ઇક્વલ ટુ ટાઈમ સ્પેન્ડ મેળવવાનું છે, ટાઈમ સ્પેન્ડ, રેડી. તો ટાઈમ સ્પેન્ડ કેટલો આવશે મને કહો, હાલો 2πm, હું હતો 2πm પણ ક્યુબી હતો. તો તમને ખબર 2π એંગલ માટે કેટલો હતો, આખા સર્કલ માટે ટાઈમ સ્પેન્ડ કેટલો હતો, 2πm અપોન ક્યુબી હતો. અને 1 માટે કેટલો આવે, 1 રેડિયન માટે, 2π રેડિયન માટે એટલો આવતો, યાર યાદ છે ને. તો 1 રેડિયન માટે કેટલો આવશે, 2π છેદમાં જશે એટલે m અપોન ક્યુબી. અહીંયા કેટલો છે 1/2 એટલે π/6, તો π/6 માટે કેટલો આવશે, m અપોન ક્યુબી ઇન્ટુ π/6. આ જવાબ. ખબર પડે વિદ્યાર્થી મિત્રો. હવે તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, આ અડધું હતું. હવે આને કરતા બે હરખું હોત તો શું થાય, જો બે હરખું હોત, જો આ થીટા આપણે ખબર ન ને ઇમેજ તો આપણે કાઢી, જો બે હરખું હોત કાંઈ ન આપ્યું આપણને ખબર, આ બધી જીઓમેટ્રિક તો સરખી જ રહેવાની છે. હરખું હોત તો શું થાય, કેમ કે આપણને ખબર નથી કે વળે છે કે નથી વળતું, કેટલા એંગલથી ઇમર્સ કરે, કાંઈ ખબર નથી. જીઓમેટ્રિક તો આ જ રહેવાની છે, રેડી. તો હરખું હોત તો અહીંયા ડી ની જગ્યાએ શું આવી જતું, r/r એટલે 1, એટલે કેટલા એંગલ, સાઇન થીટા 1 એટલે π/2 ના એંગલ ઇમર્સ કરતા ખૂબ જ. અને જો આ ડબલ હોત તો નોટ પોસિબલ જ કહી દેવાનું. ડબલ હોત 2r/r, r કટ, અહીંયા 2 હોત, સાઇન થીટા 2 પોસિબલ જ નથી. સાઇન થીટા 2 હું પોસિબલ જ નહીં, એટલે જેટલા એંગલ આવે ને એટલા એંગલથી પાછું આમ આવી જાય, થીટા ઇક્વલ ટુ અંડા. ખબર પડે કે ન પડી પૈસા, ખબર પડી, અરે ભાઈ સાહેબ ખબર પડી કે ના પડી, અરે યાર સાઇન થીટા તો કાઢતા આવડી જાય ને, બધામાં સેમ જ આવશે ફંડા. આ 1/2 હતું, આ ડી હતું, કોઈક વાર 2r આપી દે, કોઈક વાર r આપી દે, બે હરખા હોય. પછી તો આ બધી પ્રોસેસ કરવાની છે ભાઈ સાહેબ, એક ને એક પ્રોસેસ કરવાની. અહીંયા જે એંગલ આવશે અહીંયા મેક દેવાનું, ખતમ કરી દેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું ભાઈ સાહેબ. હું ટેન્શન લો છો યાર. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ગમે એવો ક્વેશ્ચન આપ્યો તો તમને ખબર પડી ગઈ છે. આ રીતના આપ્યો કે ડી પહોળાઈનું આપ્યું છે, એમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એમાં વી વ્યક્તિ આ રીતના કોઈ ચાર્જ જાય છે, તો કેટલામાં એંગલથી ઇમર્જ કરશે અને કેટલો ટાઈમ એમાં સ્પેન્ડ કરશે. તમને ખબર છે પહેલા આપણે કન્ડિશન આપી છે, ડી છે એ ત્રીજા કરતા અડધી હોય, તો આ રીતના મેં ખાલી સામેની બાજુ કર્ણ કર્યું, તો આ રીતના સૂત્ર લગાડ્યું. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ આજના સેશનમાં તમારા જેટલા બી ડાઉટ છે બધા ક્લિયર થઈ ગયા છે, બહુ મજા આવી ગઈ છે. તો બસ વિદ્યાર્થી મિત્રો આ રીતના ભણતા રહો, ખુશ રહો,
ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો કે મેક્સિમમ લોકો સુધી અમારી જે ક્વોલિટી એજ્યુકેશન પહોંચે. કેમ કે અમારો જે પ્રયાસ છે એ અમને સક્સેસ થાય એ અમારો પ્રયાસ છે. તો અમને પણ થોડીક મોટિવેશન મળે. અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તો તમને નવી નવી અપડેટ પણ મળતી રહી છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો? બસ આ રીતના ભણતા રહો, ખુશ રહો. બીજું તો શું કેવું યાર, સ્માઇલ કરો. હેવ અ ગુડ ડે. થેન્ક યુ સો મચ.